પોરબંદરમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે માછીમારો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં સુરક્ષિત માછીમારી, કાયદાકીય જોગવાઈઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદરના સુભાષનગરમાં એફટી હોલ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિનની ઉજવણી નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન માછીમારોને સુરક્ષિત માછીમારી માટે ટ્રાન્સપોન્ડરનો ફરજિયાત ઉપયોગ, રજિસ્ટર્ડ બોટનું સંચાલન, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, પરપ્રાંતીય ખલાસીઓની પોલીસમાં નોંધણી, બોટનો કલર કોડ તથા મિનિમમ લીગલ સાઇઝના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ દરિયામાં જતા પહેલા હવામાનની આગાહી માટે સચેત એપનો ઉપયોગ કરવા, લાઈફ જેકેટ, ફર્સ્ટ એડ કિટ અને સંચાર સાધનો સાથે રાખવા તેમજ એક્સેસ પાસ, LOA અને QR કોડ આધારિત ઓળખ કાર્ડ સહિતની સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.